તો કૃપા કરીને નીચેની સૂચનાઓનું પાલન કરો. આ લેટર જે આવેલો છે તે બીકોમ તરફથી આવેલો છે, જે અત્યારે અમને અમુક ફ્રેન્ડ લોકોએ અને બીકોમની ઓફિસમાંથી શેર કરેલો છે. તો એનું આ ગુજરાતી છે કે શંકાસ્પદ પેકેજને સ્પર્શ કરશો નહીં, ખસેડશો નહીં અથવા તેની તપાસ કરવાનો પ્રયાસ કરશો નહીં. કે ભાઈ કોઈ આઠ મારીને મતલબ કે જુએ કે અંદર શું છે, તો મહેરબાની કરીને એવું કંઈ ટચ ના કરશો. કોઈ મળે તો, દેખાય તો તાત્કાલિક તે વિસ્તારથી દૂર જાઓ. મસ્જિદના જવાબદાર અધિકારીઓને તરત જાણ કરો. જો તાત્કાલિક સુરક્ષાનો ખતરો જણાય તો 999 પર સંપર્ક કરો. એટલે ભાઈ આ બોલ્ટનની ઝઘડિયા મસ્જિદમાં બનેલો બનાવ છે. આજે 10 જૂન 2026 સવારે ફજર પછી જે મજલિસ થાય છે તેમાં મજલિસની અંદર મતલબ જે હોલમાં વચ્ચોવચ કોઈ ડિવાઇસ મૂકીને જતો રહ્યો હતો. ઇઝ અ લુક લાઈક ઇંગ્લિશ, આઈ ડોન્ટ નો એનું જે હું હતું તે. હવે હાલમાં સ્થિતિમાં બીકોમના મતે ગભરાવાની જરૂર નથી. એ લોકો એવું કહે કે ગભરાવાની જરૂર નથી, પણ તમે સતર્ક રહેજો. પરંતુ સતર્કતા અને સહકાર જરૂરી છે. કોઈ રૂમર ના ફેલાવશો વગન ફોગડની, પણ તમે સતર્ક થઈ જજો. તપાસ ચાલુ હોવાથી કૃપા કરીને કોઈ પણ પ્રકારની અટકળો કે અફવાઓ ના ફેલાવો કે ભાઈ આ મળ્યું ને તે મળ્યું ને આવું છું. જસ્ટ બીકોમ ને તમે ફોન કરી શકો છો. બીકોમની ઓફિસમાં અમે પણ ફોન કરેલો અને જીએમપી તરફથી વધુ માહિતી મળતા બીકોમ વધુ અપડેટ આપશે. અત્યારે મેં બીકોમના જે મેઇન માણસો છે ઇન્ચાર્જ અલી અને આસિફભાઈ સારોદી, એમને મેં કોન્ટેક્ટ કર્યો અને એ લોકોએ મને કીધું કે ફારૂકભાઈ અમે તમને વધુ અપડેટ પછી આપીશું. તો અને મેં કાઉન્સિલર આપણા ઇસ્માઇલ ઇબ્રાહીમનો કોન્ટેક્ટ કર્યો. તો ઇસ્માઇલ ઇબ્રાહીમનો પણ મતલબ કે મારી પાસે મેસેજ આવેલો છે. ઓકે. અને તે સિવાય છેલ્લી લાઈન છે બીકોમના લેટરની જે ગુજરાતીમાં છે તે કે જો કોઈ વ્યક્તિને આ ઘટનાને લગતી કોઈ માહિતી જોઈતી હોય અથવા જાણવી હોય તો કૃપા કરીને આજની તારીખનો લોગ નંબર 920નો ઉલ્લેખ કરી જીએમપીનો સંપર્ક કરો. એટલે તમારે જો આ વધુ માહિતી જાણવી હોય તો બીકોમમાં ફોન કરી શકો છો. અને બીકોમ કરતાં જો વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે જીએમપી એટલે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ ને લોગ નંબર 920 એટલે 920 અને આજની ડેટ તમારે આપવાની હોય છે કે 10th જૂન 2026. હવે આપણી પાસે બીજો એક જે ટેક્સ્ટ મેસેજ છે એનું ગુજરાતી છે. આપણા ઇસ્માઇલ ઇબ્રાહીમ જે કાઉન્સિલર અત્યારે ગ્રીન પાર્ટીમાંથી છે અને તેમના મતલબ કે વોટ્સઅપ જે મેસેજ આવ્યો તેનાથી હું મતલબ કે ગુજરાતી કરીને તમને જણાવું છું કે અસ્સલામ વાલેકુમ. હું રહેવાસીઓને ખાતરી આપવા માગું છું કે આજે વહેલી સવારે ઝકરિયા મસ્જિદમાં બનેલી ઘટનાને કારણે કટોકટી સેવાઓ તરફથી સાવચેતીભર્યું પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. મૂલ્યાંકન પછી જાહેર સલામતી માટે કોઈ ખતરો ન હતો. હું નમાઝ માટે મસ્જિદમાં હાજર દરેકને સતર્ક રહેવા અને અસામાન્ય અથવા શંકાસ્પદ કોઈ પણ વસ્તુની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરીશ. જો તમને કોઈ વસ્તુઓ, પેકેજો અને વસ્તુઓ દેખાય તો ચિંતાનું કારણ બને છે. તેમને જાતે સ્પર્શ કરશો નહીં, ખસેડશો નહીં. અને આ માટે ઇસ્માઇલ ઇબ્રાહીમભાઈ જે રમવડ વોર્ડ કાઉન્સિલર ગ્રીન પાર્ટીમાંથી છે તેમનો આ મેસેજ છે. અને આપ જોઈ રહ્યા છો બી બઝ મીડિયા બોલ્ટન ઓફિશિયલ રિપોર્ટ. મારું નામ ફારૂક ઉગરાદાર. જો તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશન અથવા તમારી પાસે પણ કોઈ આવા ન્યૂઝ હોય, તમારી આજુબાજુમાં કોઈ પણ જાતના ન્યૂઝ હોય કે જે કોમ્યુનિટીને જણાવવા જરૂરી હોય તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન માય પર્સનલ વોટ્સઅપ નંબર, વોટ્સઅપ મેસેજ. ડોન્ટ કોલ મી, જસ્ટ વોટ્સઅપ મેસેજ 0044 યુકેનો કોડ 7950288228. જઝાકલ્લા. થેન્ક યુ.